આપ સૌને મારા જય સિયારામ। થોડા દિવસ પહેલાં કલેક્ટર સાહેબ ને એ મળેલા અને એમણે વહીવટ તંત્ર દ્વારા પાવાગઢની પરિક્રમા તો આમ ક્યારેક ક્યારેક લોકો કરતા હશે, પણ વ્યવસ્થિત રીતે ફરી એક વખત શરૂ થાય છે એનો આનંદ વ્યક્ત કરું છું। જગદંબા શિખર ઉપર વિરાજે છે અને એનું બેસણું હોય એ બેસણું પણ જેમ વેદની વેદિકા મહત્ત્વની હોય છે, કોઈ પણ સિદ્ધ પુરુષના પદની પાદુકા મહત્ત્વની હોય છે, એમ જ્યાં જગદંબા વિરાજમાન હોય એનું બેસણું જે પહાડ ઉપર હોય કે મંદિરમાં હોય કે ગમે ત્યાં હોય એનું જે સ્થાન છે એ પણ એટલું જ મહત્ત્વનું ગણાય। અને તેથી પાવાગઢની પરિક્રમાનો પુનઃ પ્રારંભ થઈ રહ્યો છે એ આપણી સંસ્કૃતિને ને આપણા ધર્મને અનુરૂપ છે, કારણ કે આપણે ત્યાં પર્વતોની પરિક્રમાનો બહુ જ આદિ રિવાજ રહ્યો છે। જેમ કે કૈલાસની પરિક્રમા લોકો કરે છે, ગોવર્ધનની પરિક્રમા કરે છે, ચિત્રકૂટની કામદગીરીની પરિક્રમા લોકો કરે છે અને ગિરનારની પરિક્રમા પણ લોકો કરે છે। એવી જ રીતે મા ભવાની જગદંબા એમની પરિક્રમાનો આ ઉપક્રમ એ આવકાર યોગ્ય છે। ફરી એક વખત મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું। આ પ્રયાસ માટે જે તે અધિકારીગણ, સમાજ, જનતા જે નિમિત્ત બને છે એ બધા માટે મારી ખૂબ ખૂબ શુભકામના। આપ સૌને મારા જય સિયારામ।